નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અંકુર. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. અમેરિકાએ કરી ઓપરેશન એપિક ફ્યુરી સમાપ્ત કરવાની જાહેરાત. વિદેશ મંત્રી રૂબિયો બોલ્યા, ઓપરેશનના લક્ષ્ય પ્રાપ્ત કર્યા, નવી ટક્કરના પક્ષમાં નહીં. અમેરિકાએ હોર્મુઝમાં પ્રોજેક્ટ ફ્રીડમ પરને પણ ટાળ્યું, પરંતુ નાકાબંધી રહેશે યથાવત. યુએસ ઈરાન વચ્ચે સમજૂતી થવાની જાહેરાતથી બજારમાં આવી શાનદાર તેજી. સેન્સેક્સ અને નિફ્ટીમાં શાનદાર તેજી સાથે નું ક્લોઝિંગ. નિફ્ટીનું 300 પોઈન્ટના ઉછાળા સાથે 24,300ના સ્તરને પાર ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં પણ 0.5% વધારેની તેજી. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ જોવા મળી સારી ખરીદારી. યુદ્ધ સમાપ્ત થવાના સમાચાર બાદ ક્રૂડનો ઉભરો શાંત પડ્યો. $101 નીચે આવ્યો બ્રેન્ટનો ભાવ, તો રૂપિયો પણ 67 પૈસા જેટલો મજબૂત થઈને 94.61 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો. અને આવતીકાલે જાહેર થશે બ્રિટાનિયા, લ્યુપિન, ભારત ફોર્જ, બીએસસી સહિત 8 કંપનીઓના પરિણામ અને લ્યુપિનનો 70% વધી શકે છે નફો. માર્જિન પણ સુધરવાની અપેક્ષા. ત્યારે આજની માર્કેટ એક્શનની વાત કરીએ તો યુદ્ધ સમાપ્ત થવાની સંભાવનાઓ અહીંયા આગળથી હવે સ્પષ્ટપણે દેખાતી જોવા મળી રહી છે. જે રીતના નિવેદન આવ્યા છે એના બાદ માર્કેટે અહીંયા આગળથી એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ દર્શાવ્યું છે. આજે આપણે લગભગ દિવસના ઉપલા સ્તરોની આસપાસ માર્કેટનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે. ક્લોઝિંગ લેવલ વાઇઝ કઈ રીતના રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. સેન્સેક્સની વાત કરીએ તો 1.22%ની મજબૂતી અહીંયા આગળથી આવી છે. 77,958 પર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. નિફ્ટીની વાત કરીએ તો 1.24%ની મજબૂતી અહીંયા આગળ રહી. 24,330 પર નિફ્ટીનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. મિડ કેપની વાત કરીએ 0.5%ની મજબૂતી અહીંયા આગળ રહી છે. 61,326નું ક્લોઝિંગ અહીંયા આગળ મિડ કેપમાં આપણને જોવા મળ્યું છે. સ્મોલ કેપમાં પણ સારી મજબૂતી રહી છે અને સ્મોલ કેપનું ક્લોઝિંગ પણ આપણને લીલા નિશાનમાં થતું જોવા મળ્યું છે. 18,534ની આસપાસ લગભગ 2%ની મજબૂતી સાથે. અને બેંક નિફ્ટીએ આઉટ પરફોર્મ કર્યું છે. 2.63%ની મજબૂતી બેંક નિફ્ટીમાં આવી છે અને ક્લોઝિંગ છે 55,981 પર થતું જોઈ શકાયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે પોઝિટિવ રહ્યો છે. 2.95:1નો રેશિયો એટલે લગભગ 3:1નો રેશિયો આપણે આજે જોઈ શકીએ છીએ, કારણ કે બ્રોડર માર્કેટમાં ખૂબ સારી મજબૂતી જોવા મળી છે. તો 2,324 શેર મજબૂતી સાથે બંધ થયા અને સામે માત્ર 789 શેર લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. હવે આજના નિફ્ટી 50ના ગેનર્સ અને લૂઝર્સ જોઈ લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. ઇન્ટરગ્લોબ એવિએશન આજનો ટોપ ગેનર કાઉન્ટર બન્યો છે, એટલે કે ઇન્ડિગો 6.62%ની મજબૂતી આપણને ઇન્ટરગ્લોબ એવિએશનમાં આવતી જોવા મળી છે. ત્યારબાદ ટાટા મોટર્સ પ્રાઇવેટ વ્હીકલ, અહીંયા આગળ આપણને સારી એક્શન જોવા મળી અને 5.29%ની મજબૂતી સાથે આ સ્ટોક બંધ રહ્યો છે. શ્રીરામ ફાઇનાન્સ 4.12% મજબૂત અને આ સ્ટોક પણ આજના ટોપ ગેનરમાં સામેલ થયો છે. ત્યારબાદ ટ્રેન્ડ, એશિયન પેઇન્ટ્સ અને એસબીઆઈ, આ બધા સ્ટોક 3.5% થી 4.5%ની મજબૂતી સાથે બંધ થતા આપણને જોવા મળ્યા છે. ઘટનારા સ્ટોક કયા રહ્યા નિફ્ટી 50ના એ જોઈ લઈએ. ટોપ લૂઝર કાઉન્ટર ઓએનજીસીનું 3.16%નું દબાણ અહીંયા આગળ નોંધાયું છે અને ત્યારબાદ જોઈએ તો રિલાયન્સ 1.76%નું દબાણ અહીંયા આગળથી બન્યું છે. એલએનટી 1.13%ના દબાણ સાથે અહીંયા આગળથી આપણને બન્યું છે. રિઝલ્ટની ઇમ્પેક્ટ એલએનટીમાં આવી છે. ત્યારબાદ પાવરગ્રીડ, એનટીપીસી અને ઇન્ફોસિસ લગભગ 1% દબાણ સાથે આ સ્ટોક બંધ થયા છે. તો આપણે ટોપ ગેનર્સ, ટોપ લૂઝર જોઈ લીધા છે અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને હવે અહીંયા આગળથી આપણે જે રીતની એક સંભાવના બનતી જોઈ રહ્યા છે, સોર્સિસ તરફથી ન્યૂઝ આવી રહ્યા છે કે યુદ્ધ ઈરાન અને યુએસનું વચ્ચે છે, એક ડીલ જલ્દી જ થઈ શકે છે અને જે રીતની ઓપરેશન ફ્યુરી અને જે ફ્રીડમ હતું એને તો સમાપ્ત કરવાના નિવેદનો સ્પષ્ટપણે અહીં આગળથી આધિકારિક તौर પર આવી ગયા છે અને માર્કેટને એક પોઝિટિવ રિએક્શન આપ્યું છે. નિફ્ટીમાં ઉછાળો આપણે જોઈ રહ્યા છે 1.24% જેટલો, 24,330 પર બંધ. તો હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આવતીકાલે આ મજબૂતી આગળ વધશે, શું કરવું જોઈએ? નિફ્ટી ઉપર આપની સલાહ કઈ રીતની બનશે?
ગુડ ઇવનિંગ એવરીવન. જે પ્રમાણે માર્કેટમાં જોવામાં આવે તો એક ન્યૂઝ બેઝ હમણાં મોમેન્ટમ જોવા મળી છે અને પાછલા તમે એક જોવામાં આવે એક સપ્તાહથી તો એક રેન્જમાં આપણે કામકાજ શરૂ જોવા મળ્યું છે અને નિફ્ટીમાં એક રેઝિસ્ટન્સ લેવલ પાછલા સપ્તાહમાં પણ જોવા મળ્યું તો અરાઉન્ડ 24,300 24,400 એક ઝોન છે જે એક હજુ પણ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને સપોર્ટની જો વાત કરીએ તો નિફ્ટીમાં એક 23,800 એક સપોર્ટ જોવા મળ્યું છે. તો આવનારા દિવસોમાં પણ એક કહી શકાય છે કે નિફ્ટીમાં એક 24,300 400 એક ઝોન છે. જો એનું બ્રેકઆઉટ થાય છે અને એની ઉપર પ્રાઇસ સસ્ટેન કરે છે તો ઉપરમાં 24,800 અને 25,100 લેવલ આપણે નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો જો કોઈ નવી એન્ટ્રી કરવી હોય તો એકવાર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ 24,400 ના બ્રેકઆઉટની. એની ઉપર નિફ્ટીમાં બાય કરીને ચાલી શકાય છે. ઉપરમાં ટાર્ગેટ જોવા મળી શકે છે 24,700 અને 25,100. અને જો 24,400 ના બ્રેકઆઉટ થાય તો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 24,200 નો. એ જ પ્રમાણે જો વાત કરીએ બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં આજે એક સપોર્ટ ઉપર આપણે એક મોર્નિંગ પેટર્નનું ફોર્મેશન જોવા મળ્યું છે. તો બેંક નિફ્ટીમાં એક બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ અને બેંક નિફ્ટીમાં 57,500 અને 58,500 ત્યાં લેવલ જોવા મળી શકે છે. જો બેંક નિફ્ટી મળે છે અરાઉન્ડ 55,500 ની આસપાસ તો એક રી એન્ટ્રી કરી શકાય છે. 55,000 એક સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને ઉપરમાં 57,500 થી 58,500 લેવલ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે. ઓકે, તો અહીં આગળથી નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં ખરીદારીની સલાહ છે, પણ કઈ રીતની ખરીદારી અહીં આગળથી કરવાની છે એ મહત્વનું રહેશે. નિફ્ટી માટે બ્રેકઆઉટ પર ખરીદી કરવાની છે તો 24,400ની આસપાસનું બ્રેકઆઉટ મળે છે તો ત્યાંથી તમે ખરીદી કરી શકો છો અને તો ટાર્ગેટ બની શકે છે 24,800 અને બીજો ટાર્ગેટ 25,100નો. સ્ટોપલોસ જે છે 24,200નો રાખવાનો રહેશે. તો નિફ્ટી 50 માટે 24,400નો બ્રેકઆઉટ મળે છે તો ખરીદારી કરવાની સલાહ બની રહી છે. અને બેંક નિફ્ટીમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી તમારે અપનાવવાની છે તો 55,500ની આસપાસથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. સ્ટોપલોસ 55,000નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 57,500થી અને બીજો ટાર્ગેટ 58,500નો બની શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંને પર અમિતજી એક પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી રહ્યા છે. ત્યારે અમિતજીની નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર સલાહ જોઈ લીધી છે. અન્ય નિષ્ણાતો નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છે, તેજીનું મોમેન્ટમ જળવાશે કે નહીં, એમની સલાહ પર નજર કરીએ. શરૂઆત કરીએ તેજી મંદીના જતીન ગેડિયાની સલાહથી. જતીનજીએ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 24,550નો અને સ્ટોપલોસ 24,200નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી. હવે આપણે જોશું પ્રુડન્ટ કોર્પોરેટ્સના પ્રદીપ હોચંદાણીની સ્ટ્રેટેજી. પ્રદીપજીએ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,500નો અને સ્ટોપલોસ 24,090નો રાખવાની સલાહ અહીં આગળથી બની રહી છે. તો આપણા તમામ નિષ્ણાતો અમિતજી, પ્રદીપજી અને ખાસ કરીને આપણા ત્રણેય નિષ્ણાતો જે છે જતીન ગેડિયા, એમના તરફથી નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. ત્યારે હવે આપણે નિફ્ટીની સ્ટ્રેટેજી તો જોઈ લીધી છે અને હવે આપણે અમિતજી સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીશું. અમિતજી, ઇન્ટરગ્લોબ એવિએશન જે આજનું ટોપ ગેનર કાઉન્ટર બન્યું છે ત્યાંથી શરૂઆત કરીએ. ક્રૂડની કિંમતોમાં ખાસો ઘટાડો આવ્યો એટલે કે એની પણ ઇમ્પેક્ટ હોઈ શકે, પણ સારી મજબૂતી 6.65% મજબૂત. તો ઇન્ટરગ્લોબ એવિએશનના ચાર્ટ આપને કેવા લાગે છે અને અહીંયા તમારી કઈ રીતની સલાહ બનશે? ઇન્ડિગોમાં જો આપણે નજર કરીએ તો આ સ્ટોકમાં આપણે જે એક રિવર્સલ જોવા મળ્યું હતું ત્યાં આપણે એક ફિબોનાસી લેવલ અને એક મૂવિંગ એવરેજ સપોર્ટથી આપણે બાઉન્સબેક જોવા મળ્યું હતું અને એક મોર્નિંગ સ્ટાર પેટર્નનું પણ ફોર્મેશન થઈ રહ્યું હતું બોટમ પર 3,900 4,000 લેવલની આસપાસ. ત્યાંથી આપણે એક રિવર્સલ જોવા મળ્યું છે. ઇન્ડિગોમાં દરેક ઘટાડે એકવાર બાઇંગ કરીને ચાલુ જોઈએ અને આ સ્ટોક્સમાં ઉપરમાં 4,700 અને 5,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો ઇન્ડિગોમાં એક બાઇંગ ડિપ્સ કરીને ચાલવું જોઈએ. એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે ઇન્ડિગોમાં. તો આ સ્ટોકમાં આવનારા દિવસોમાં 4,700 થી 5,000 લેવલ ઇન્ડિગોમાં જોવા મળે. ઓકે, તો ઇન્ડિગોમાં અહીં આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. 4,700થી 5,000 સુધીના લેવલ અહીં આગળથી જોવા મળી શકે છે. તો ઇન્ટરગ્લોબ એવિએશનમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. ક્રૂડની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં ક્રૂડમાં લગભગ 10% જેટલો ઘટાડો આવી ગયો છે અને એને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઉપર એની અસર આવતી જોવા મળી છે. બીપીસીએલ, એચપીસીએલ 5થી 6% મજબૂતી સાથે આજે બંધ થયા છે. આ સ્ટોક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આવતીકાલે કેવું મૂવમેન્ટ દેખાઈ શકે અને આવતીકાલે આપણે બીપીસીએલ, એચપીસીએલ, આઈઓસીમાં દબાણ રહ્યું છે, કઈ રીતની તમે સલાહ આપશો આ સ્ટોક્સ પર? જે પ્રમાણે આજે એક ન્યૂઝ બેઝના એક ઇવેન્ટના કારણે આપણે ક્રૂડ ઉપર સીધી ઇમ્પેક્ટ જોવા મળી હતી અને એની ઇમ્પેક્ટ આપણે એક પેટ્રોલ્સ કંપનીમાં જોવા મળી છે. જો એક ન્યૂઝ પોઝિટિવ રહે છે આવનારા દિવસોમાં અને પાછી કોઈક
વોલ સાઇડમાં કોઈ નેગેટિવ ન્યૂઝ નથી આવતી, તો મે બી પોસિબલ આપણે એક પેટ્રોલિયમ કંપનીમાં એક સારી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. અને જો વાત કરીએ બીપીસીએલમાં, તો બીપીસીએલમાં આ રેલી ઉપરમાં 340-350 સુધી એક્સટેન્ડ થઈ શકે છે. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો બીપીસીએલ હોલ્ડ કરીને ચાલવું જોઈએ. વાત કરીએ એચપીસીએલમાં, તો જો વાત કરીએ એચપીસીએલમાં, તો એમાં પણ આપણે એક સારી એક તેજી જોવા મળી હતી. અને જો લેવલ સ્પેસિફિક વાત કરીએ, તો આ સ્ટોકમાં પણ આપણે એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે અને એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. આ સ્ટોકમાં પણ ઉપરમાં 430 સુધીના લેવલ જોવા મળી શકે છે. નવી એન્ટ્રી માટે બંને સ્ટોક્સમાં એવોર્ડની સલાહ રહેશે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. હજુ પણ એક ઉપરની અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. ઓકે, બીપીસીએલ એચપીસીએલમાં જો તમારી પાસે પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલી શકો. હજી ઉપરની તરફ તમને આ કાઉન્ટર જતા લાગી શકે છે. અને એક કરેક્શન અહીંયા આગળથી આઈઓસીની મેં વાત કરી હતી, ત્યાં પણ એક 4% સારી મજબૂતી આપણે જોઈ રહ્યા છે. અને ઓઇલ ઇન્ડિયા અહીંયા આગળ આજે આપણે ઘટાડો જોયો છે. તો આ એક ક્રૂડની ઇમ્પેક્ટ જે પેટ્રોલિયમ સ્ટોક્સ ઉપર, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઉપર આવતી જોવા મળી છે, એની આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. તો આ આપણે ખાસ કરીને જોયું ને આજે. હવે આગળ જો આપણે વધીએ તો અમિતજી, જે ઓટો કાઉન્ટર્સ છે એમાં મજબૂતી જોવા મળી. ટાટા મોટર્સ પીવી 5.25% મજબૂત આ કાઉન્ટર અહીંયા આગળથી થતું દેખાયું. આ ઉપરાંત એમએનએમ હોય, બજાજ ઓટો હોય, આ બધા જ કાઉન્ટર 3-3%ની આસપાસ મજબૂતી દર્શાવી રહ્યા હતા. તો ઓટો કાઉન્ટર્સમાંથી ક્યાં તમારી પસંદગી બની રહી છે? કયા એક બે કાઉન્ટર એવા રહેશે કે જ્યાં આપની ખાસ સલાહ બનશે? જો વાત કરીએ ઓટો સેક્ટરમાં, તો એક ટીએમપીવી ની જો વાત કરીએ તો આ સ્ટોક હજુ પણ એક અંડર પરફોર્મ છે અને એક હજુ પણ ટ્રેન્ડ લાઇન નીચે છે. ઘણા સ્ટોક્સમાં આપણે એક સારી એક અપસાઇડની રેલી જોવા મળી, પરંતુ આ સ્ટોકમાં હજુ પણ એક રેલી જોવાની બાકી છે. તો જો નવી એન્ટ્રી કરવી હોય તો એકવાર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. અરાઉન્ડ 370 એક બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું. આના બ્રેકઆઉટ ઉપર આ સ્ટોકમાં એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે, અપ ટુ 450 લેવલ સુધી. તો ટાટા મોટર્સની ઉપર નજર રાખવી જોઈએ. એક બ્રેકઆઉટ થાય તો આમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે. બીજો એક સ્ટોક છે સોના બીએલડબલ્યુ. જો આ સ્ટોકમાં પણ નજર કરીએ તો એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને દરેક ઘટાડે આ સ્ટોકમાં પણ નવી એન્ટ્રી કરી શકાય છે. આ સ્ટોકમાં ઉપરમાં જોવામાં આવે તો 650 થી લઈને 730 સુધીના લેવલ જોવા મળી શકે છે. દરેક ઘટાડે સોના એ પણ બાય કરી ચાલી શકાય છે. આવતીકાલ માટે અથવા આવનારા સમય માટે જો આપણે કોઈ ખાસ સ્ટોક પસંદ કરવા હોય, તમારી પસંદગીના સ્ટોક કયા બની રહ્યા છે? ટ્રેડિંગ કોલ્સ તમારા કયા બનશે? ટ્રેડિંગ કોલની જો વાત કરીએ તો એક સ્ટોક છે સીડીએસએલ. આ સ્ટોકમાં જોવામાં આવે તો એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. પ્રાઇસ ફિબોનાચી અને મૂવિંગ એવરેજ સપોર્ટથી આપણે બાઉન્સ બેક પણ જોવા મળ્યું છે. તો દરેક ઘટાડે સીડીએસએલ બાય કરવું જોઈએ. આ સ્ટોકમાં એક સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ 1150 નો. અને ટાર્ગેટની જો વાત કરીએ તો ઉપરમાં એક 1400 અને 1500 ના ટાર્ગેટ સીડીએસએલમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે પેજ ઇન્ડસ્ટ્રીઝ. જો આ સ્ટોકમાં નજર કરીએ તો એક ફ્લેટ કરેક્શન કરીને ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને આપણે એક રિસન્ટલી ટ્રેન્ડનું પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. પેજ ઇન્ડસ્ટ્રી માટે એક કન્ડિશનલ બાઇંગ છે. આ સ્ટોકમાં બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ. જો અરાઉન્ડ પ્રાઇસ મળે છે 33,000 ની આસપાસ, તો ત્યાં નવી એન્ટ્રી કરવી જોઈએ આ સ્ટોક માટે. સ્ટોપ લોસ 30,000 નો મેન્ટેન કરવો જોઈએ. અને ટાર્ગેટની જો વાત કરીએ તો પેજ ઇન્ડસ્ટ્રીમાં 40,000 અને 42,000 ટાર્ગેટ જોવા મળી શકે છે. સીડીએસએલ કરંટ ભાવે બાય કરી શકાય છે, જ્યારે પેજ ઇન્ડસ્ટ્રીમાં એક કન્ડિશનલ બાઇંગ છે, બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ. ઓકે, તો સીડીએસએલ એક ટ્રેડિંગ કોલ તરીકે અમિતજીની સલાહ બની રહી છે. કરંટ પ્રાઇસીસથી અહીંયાથી બાય કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ 1150નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 1400 અને 1500ના ટાર્ગેટની શક્યતા આપણે સીડીએસએલમાં જોઈ રહ્યા છે. અને ત્યારબાદ બાય ઓન ડિપની સલાહ જે છે પેજ ઇન્ડસ્ટ્રીઝ પર બનતી જોવા મળી રહી છે. તો અહીંયા આગળ જે ટાર્ગેટ તમારે માટે બનતા જોવા મળી શકે છે 40,000 અને ત્યારબાદ 42,000ના. સ્ટોપ લોસ જે છે એ 30,000નો રાખવાની સલાહ પેજ ઇન્ડસ્ટ્રીઝ માટે બની રહી છે. તો આ બે ટ્રેડિંગ કોલ્સની આપણે વાત કરી અને હવે વધારે સ્ટોક્સની ચર્ચામાં આપણે આગળ વધીએ. બેંક્સની વાત કરી લઈએ, કારણ કે બેંકે આજે એક સારો સપોર્ટ જે છે અહીંયા આગળથી કર્યો છે. એક્સિસ બેંક 3.14% મજબૂત, એસબીઆઈ 3.74% મજબૂત, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બધી જ બેંકમાં આજે આપણને સારી મજબૂતી જોવા મળી. પીએસયુ બેંકની મોટાભાગની બેંક આજે મજબૂત રહી હતી. તો કઈ રીતે આપ અમિતજી બેંક્સને જોઈ રહ્યા છો? કઈ બેંકમાં આપ કોઈ ખાસ અહીંયા આગળથી કોઈ ખાસ આપનો કોલ રહેશે, આપની સલાહ બનશે? જો વાત કરીએ બેંક સેક્ટરમાં, તો બેંક્સમાં આઈસીઆઈસીઆઈ બેંક્સમાં નજર કરવામાં આવે તો એક સાઇડવેઝ પેટર્ન જોવા મળી છે. તો આ સ્ટોકને એક એવોઇડની સલાહ રહેશે. બીજો એક સ્ટોક છે એક્સિસ બેંક. એક્સિસ બેંકમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે.
જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એક્સિસ બેંક હોલ્ડ રાખીને ચાલવું જોઈએ. આ સ્ટોકમાં ઉપરમાં 1400 સુધીના લેવલ જોવા મળી શકે છે. એક્સિસ બેંકમાં નવી એન્ટ્રી માટે એક અવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈ બેંકમાં નવી એન્ટ્રી કરવી હોય તો એક સ્ટોક છે એચડીએફસી બેંક. જો વાત કરીએ એચડીએફસી બેંકમાં, તો આ સ્ટોકમાં એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. આપણે નાના ટાઈમ ફ્રેમમાં એક ટ્રેન્ડ લાઇનને પણ બ્રેકઆઉટ જોવા મળ્યા છે અને પ્રાઇસ એક ફિબોનાચીના લેવલથી આપણે રિવર્સલ જોવા મળ્યું છે. તો દરેક ઘટાડે એચડીએફસી બેંક બાય કરવું જોઈએ. આ સ્ટોકમાં ઉપરમાં 840 અને 880 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો બેંકમાં એક પ્રાઇવેટ બેંકમાં એચડીએફસી બેંક ધ્યાનમાં રાખવું જોઈએ અને આજે એમાં એક વોલ્યુમ સાથે સારું એક બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. તો દરેક ઘટાડે એચડીએફસી બેંક પર બાય કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 840 અને 880 સુધીના લેવલ એચડીએફસી બેંકમાં જોવા મળી શકે. ઓકે, તો બેંકમાંથી એચડીએફસી બેંકને ખરીદી કરીને ચાલી શકો છો. 840 880ના આ ટાર્ગેટ અહીંયા આગળથી તમને જોવા મળી શકે છે અને એક્સિસ બેંક માટે હોલ્ડની સલાહ અહીંયા આગળથી બની રહી છે 1400ના ટાર્ગેટ માટે. તો આપણે બેંક્સની ખાસ અહીંયા આગળથી વાત કરી છે. આ સિવાય ફાઇનાન્શિયલ્સને લગતા જે સ્ટોક છે ત્યાં પણ સારી ખરીદારી રહેતી જોવા મળી. એમએનએમ ફાઇનાન્સ 7.7% જેટલો મજબૂત થયો છે. શ્રીરામ ફાઇનાન્સ 4.25%ની આસપાસ મજબૂત રહેતો દેખાયો છે. તો ફાઇનાન્શિયલ્સને લગતા સ્ટોકમાંથી આપની કઈ રીતની સલાહ બનશે અમિતજી? જો વાત કરીએ ફાઇનાન્સમાં, તો એક મહિન્દ્રા ફાઇનાન્સમાં નજર કરીએ તો એક પ્રાઇસ હાલમાં તો એક રેઝિસ્ટન્સ લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે, પરંતુ જો બ્રેકઆઉટ થાય છે અરાઉન્ડ 335 તો ઉપરમાં 380 સુધીના લેવલ મહિન્દ્રા ફાઇનાન્સમાં જોવા મળી શકે છે. કોઈની પાસે હોલ્ડિંગ હોય તો હોલ્ડ રાખીને ચાલવું જોઈએ. એ જ પ્રમાણે વાત કરીએ બજાજ ફાઇનાન્સમાં, તો બજાજ ફાઇનાન્સમાં એક રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું અરાઉન્ડ 990ની આસપાસ. જો આનું બ્રેકઅપ થાય તો ઉપરમાં 1030 અને 1100 સુધીના લેવલ બજાજ ફાઇનાન્સમાં જોવા મળી શકે છે. બંને સ્ટોક્સમાં જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો હોલ્ડ રાખીને ચાલવું જોઈએ અને નવી એન્ટ્રી માટે આ લેવલ તો બંને સ્ટોક્સમાં એવોર્ડની સલાહ રહેશે. ઓકે, તો હોલ્ડની સલાહ અહીં આગળથી બની રહી છે. બજાજ ફાઇનાન્સ, એમએનએમ ફાઇનાન્સ પણ નવી એન્ટ્રી માટે અત્યારે કોઈ સલાહ સ્ટોક્સની અંદર નથી બની રહી. આજે અમિતજી એસઆરએફ પણ ખાસ ચર્ચામાં રહ્યો અને 8% આ મજબૂતી સાથે આ સ્ટોકનું આપણને આજના દિવસે ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. કઈ રીતે તમે આ સ્ટોકને જોઈ રહ્યા છો અને અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? એસઆરએફ પર નજર કરીએ તો આ સ્ટોકમાં આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં એક 200ની એવરેજથી આપણે બાઉન્સ બેક જોવા મળ્યું છે. ડેલીમાં જો નજર કરીએ તો આપણે એક રાઉન્ડ બોટમ પેટર્ન ઉપર ફોર્મેશન થઈ રહ્યું છે અને ફ્રેશ ટ્રેન્ડ લાઇનને પણ બ્રેકઆઉટ આ સ્ટોકમાં જોવા મળ્યા છે. તો દરેક ઘટાડે આ સ્ટોક બાય કરવો જોઈએ અને ઉપરમાં ટાર્ગેટની જો વાત કરીએ તો આ સ્ટોકમાં 2900 થી 3100 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો એચઆરએફમાં એક બાય ઓન ડિપ્સને ચાલવું છે. ઓકે, એસઆરએફમાં બાય ઓન ડિપ્સની સલાહ 2900 અને એની ઉપરના પણ ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. તો દરેક ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ એસઆરએફની અંદર બનતી જોવા મળી રહી છે. કોફોર્જનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રહ્યું. રિઝલ્ટ બાદ અહીંયા બહુ જ સારી મજબૂતી આપણને આવતી જોવા મળી છે. અહીંયા લગભગ 9-9.5%ની મજબૂતી સાથે કોફોર્જનો સ્ટોક બંધ થતો આપણને જોવા મળ્યો છે. કોફોર્જ પર કઈ રીતની સલાહ તમારી બનશે અને આઈટી સ્ટોક્સમાંથી અન્ય કોઈ પસંદગી આપની રહેશે? જો વાત કરીએ કોફોર્જમાં, તો એક એઝ પર ઇલિયોટ વેવ આ સ્ટોકમાં એક 4PO રનિંગ છે અને એક એબીસી પેટર્નના ફોર્મેશન થઈ રહ્યા છે અને આ જે તેજી છે ઉપરમાં 1380 અને 1420 સુધીના લેવલ એક એચિવ રહી શકે છે. આ લેવલની આસપાસ એકવાર એક્ઝિટની સલાહ રહેશે. ત્યાં હોય જોવામાં આવે તો ફિબોનાચી લેવલ્સ, ટ્રેન્ડ લાઇન અને મૂવિંગ એવરેજ કે તમને એક મલ્ટિપલ રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે અરાઉન્ડ 1420 લેવલની આસપાસ. તો જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો 1380 1420 ટાર્ગેટ માટે હોલ્ડ કરીને ચાલવું જોઈએ. અને જો વાત કરીએ આઈટી સેક્ટરમાં, તો લોંગ ટર્મમાં જો કોઈનો વ્યૂ હોય તો દરેક સ્ટોક્સમાં તમે નવી એન્ટ્રી કરી શકો છો. ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, દરેક સ્ટોક્સ અત્યારે સારા એક વેલ્યુએશન મળી રહી છે અને એક બોટમ્સ પર મળી રહી છે. તો લોંગ ટર્મનો વ્યૂ હોય 1 વર્ષથી 2 વર્ષનું હોલ્ડિંગ જો કોઈ કરવા માંગતા હોય તો ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક દરેક સ્ટોકમાં નવી એન્ટ્રી એક દરેક ઘટાડે કરી શકે. ઓકે, તો અહીંયા આગળથી ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસમાં એક નવી ખરીદી ઘટાડે કરીને ચાલી શકો છો. તો આ આઈટી સ્ટોકમાંથી તમારે માટે સલાહ બની રહી છે. ફાર્મા સ્ટોક્સની વાત કરી લઈએ. અહીંયા એક સારી મજબૂતી આજે પણ જોવા મળી અને પાછલા થોડા દિવસોથી ફાર્માનું પરફોર્મન્સ આપણને સારું જોવા મળી રહ્યું છે. ઓરો ફાર્મા કન્ટિન્યુઅસ એક આઉટ પરફોર્મન્સ આપતો આપણને જોવા મળી રહ્યો છે. સતત મજબૂતી દર્શાવતો આ સ્ટોક આજના દિવસની વાત કરીએ તો 4%ની આસપાસની મજબૂતી. લ્યુપિન પણ આજે 4.25% જેવો મજબૂત થયો છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ફાર્મા સ્ટોક્સને? ફાર્મા સ્ટોકમાં જો નજર કરીએ તો એક ઓરોબિંદો ફાર્મામાં એક 1460નું એક રેઝિસ્ટન્સ લેવલ જેનું આપણે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. જો આવનારા દિવસોમાં આની ઉપર પ્રાઇસ સસ્ટેન કરે છે તો ઉપરમાં 1580 અને 1650 લેવલ પણ ઓરોબિંદો ફાર્મામાં જોવા મળી શકે છે.
કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એક હોલ્ડ રાખીને ચાલવું જોઈએ. ઓરોબિંદો ફાર્મામાં નવી એન્ટ્રી માટે એક એક્ઝિટ ઇશારા છે. બીજી એક સ્ટોકની વાત કરીએ લ્યુપિનની, તો લ્યુપિન ઉપર પણ જો નજર કરીએ તો આ સ્ટોકમાં આજે આપણે એક ઓલ ટાઈમ હાઈના એક બ્રેકઆઉટ જોવા મળ્યા છે અને એક સારું વોલ્યુમ સાથે આપણે બાઇંગ પણ જોવા મળ્યું છે. આ સ્ટોકમાં પણ નવી એન્ટ્રી માટે અવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. આ સ્ટોકમાં ઉપરમાં 2550 અને 2750 લેવલ જોવા મળી શકે છે. નવી એન્ટ્રી માટે આ લેવલ આ સ્ટોક્સમાં એવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈને નવી એન્ટ્રી કરવી હોય ફાર્મા સ્ટોક્સમાં તો એક સિપ્લા ઉપર નજર કરવી જોઈએ. સિપ્લામાં એક બાય ઓન ડિપ્સ કરીને ચાલુ જોઈએ. અરાઉન્ડ જો 1300 ની આસપાસ પ્રાઇસ આવે છે તો એક નવી એન્ટ્રી કરીને ચાલુ જોઈએ સિપ્લા માટે. સિપ્લામાં એક વાર ઉપરમાં ટાર્ગેટની જો વાત કરીએ તો 1420 અને 1500 સુધી લેવલ સિપ્લામાં જોવા મળી શકે. ઓકે, તો ફાર્મા સ્ટોકમાંથી નવી એન્ટ્રી કરવી હોય તો સિપ્લા ઉપર ફોકસ રાખીને ચાલી શકો છો અને સિપ્લામાં 1420 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. નવી ખરીદારીની સલાહ. લ્યુપિનમાં હોલ્ડ કરો 2550 2750 સુધીના ટાર્ગેટ માટે જો પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલો. આ લ્યુપિન માટે અહીંયા આગળથી ખાસ સલાહ બની રહી છે. તો આપણે ફાર્મા સ્ટોક્સની અહીંયા આગળથી વાત કરી. એક એલએનટીના સ્ટોકની વાત કરી લઈએ. અહીંયા પરિણામ બાદ આજે આપણને ઘટાડો આવતો જોવા મળ્યો અને આ 1.1% દબાણ સાથે આ સ્ટોક અહીંયા આગળથી બંધ થતો જોવા મળ્યો છે. તો એલએનટીના ચાર્ટ આપને કેવા લાગે છે અમિતજી? જો વાત કરીએ એલએનટીમાં તો આ સ્ટોકમાં એક ઇન્વર્ટેડ એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. હાલમાં તો આ સ્ટોકને એવોઇડની સલાહ છે, પરંતુ જો નવી એન્ટ્રી કરવી હોય તો એકવાર સ્ટોકમાં એક હેલ્ધી ડિક્લાઇનની વેટ કરવી જોઈએ અને જો મળે છે એકવાર 3500-600 ની આસપાસ તો નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં એલએનટીને એવોઇડની સલાહ છે. ઓકે, તો એલએનટીને અત્યારે અવોઇડ કરીને ચાલો. આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. અને ત્યારે જ અમિતજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક્સ રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી, પરંતુ ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ સો. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.